અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ફરી એક માસૂમ બાળકનું અપહરણ થયું હતું, જેમાં ભંગાર વીણતા ઈસમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું। જોકે અમદાવાદ રેલવે પોલીસે અપહરણ કરતા અને દબોચી બાળકને મુક્ત કરાવ્યો હતો। સુરતમાંથી ફરી એક માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું। સુરતના કતારગામ વિસ્તારમાંથી 5 વર્ષના બાળકનું ભંગાણ વીણતા ઈસમે અપહરણ કર્યું હતું। ફૂટપાથ પર રહેતો બાળક ગમી જતા આરોપી બાળકનું અપહરણ કરી ટ્રેનમાં નીકળી પડ્યો હતો। જોકે અમદાવાદ રેલવે પોલીસે શંકાના આધારે બાળક સાથે રહેલા દીપક બાબુરાવ ઇંગલેને પકડી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી, જેથી અમદાવાદ રેલવે પોલીસે આરોપીનો અને અપહૃત બાળકનો કબજો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે। તારીખ 7/7/2024ના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક 5 વર્ષનો હતો। એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આગળની।